મિત્રો, આજે એવા મંદિરની વાત કરવાની છે કે જેમનું અસ્તિત્વ સ્થાપવા માટે 500 વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો, જેના નામ પર હજારોની સંખ્યામાં લોકોએ પોતાનો જીવ આપી દીધો હોય એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના અયોધ્યા મંદિરની વાત કરવાની છે। અવધ એટલે અયોધ્યા। અયોધ્યા મૂળભૂત રીતે મંદિરનું શહેર હતું। એવું કહેવાય છે કે અયોધ્યા ભગવાન શ્રી રામના પૂર્વજ વૈવસ્ય મનુના પુત્ર વ્યાસવાન દ્વારા વસાવવામાં આવ્યું હતું। તેથી અયોધ્યા નગરીમાં મહાભારત કાળ સુધી સૂર્યવંશી રાજાઓનું શાસન ચાલુ રહ્યું હતું। ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યા શહેરના રાજા દશરથને ત્યાં થયો હતો। ધન્ય અનાજ અને રત્નો અને આભૂષણથી ભરપૂર આ શહેરની અનુપમ સુંદરતા અને સુંદર ઇમારતોનું પણ વાલ્મીકી રામાયણમાં વર્ણન છે। તેથી મહર્ષિ વાલ્મીકીએ રામાયણમાં અયોધ્યા નગરીની સુંદરતાની તુલના કરતા તેનો બીજો ઇન્દ્રલોક કહ્યો છે। પૌરાણિક કથાઓ અનુસાર પ્રાચીન સમયમાં ભગવાન શ્રી રામે જળ સમાધિ લીધી પછી મહાભારતના યુદ્ધ પછી અયોધ્યા ઉજ્જળ થઈ ગઈ અને ફરીથી વસ્તી થઈ હોવાનું વર્ણન છે। પરંતુ શ્રી રામની જન્મભૂમિને અયોધ્યા અને અહીં બનેલા શ્રી રામ મંદિરને એકવાર નહીં પરંતુ ઘણી વખત હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો। મુગલો દ્વારા અયોધ્યાને નષ્ટ કરવા માટે ઘણા અભિયાનો ચલાવવામાં આવ્યા હતા। મંદિરમાં બાબરીનું માળખું ઊભું કરવામાં આવ્યું હતું અને ભવ્ય મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા અને મસ્જિદો બનાવવામાં આવી હતી। પરંતુ ભગવાન શ્રી રામની જન્મભૂમિ ક્યારેય નષ્ટ થઈ નહીં। વાસ્તવમાં અયોધ્યા નગરીનો ઇતિહાસ ત્રેતાયુગ કરતાં પણ જૂનો છે। આપણે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાના ઇતિહાસના 500 વર્ષ વિશે જાણીશું અને અયોધ્યા શહેરમાં વિવાદથી લઈને તેના તોડવા, નિર્માણ અને ઉદ્ઘાટન સુધી જાણીએ કે તેનો ઇતિહાસ શું રહ્યો છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। વર્ષ 1528માં મુગલ બાબરના સેનાપતિ મીર બાકીએ વિવાદિત સ્થળ પર મસ્જિદ બનાવી અને આ અંગે હિન્દુ સમુદાયે દાવો કર્યો હતો કે સ્થાન ભગવાન રામનું જન્મસ્થળ હતું અને અહીં એક પ્રાચીન મંદિર હતું। હિન્દુ પક્ષ અનુસાર ભગવાન રામનું જન્મસ્થળ મુખ્ય ગુંજબની નીચે હતું, જે બાબરી મસ્જિદમાં 3 ગુંબજો હતા ત્યાં હતું। વર્ષ 1853માં આ સ્થળની આસપાસ પ્રથમ રમખાણો થયા અને 1859માં બ્રિટિશ વહીવટી તંત્રે વિવાદિત સ્થળની આસપાસ વાડ ઊભી કરી અને મુસ્લિમ સ્ટ્રક્ચરની અંદર પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને હિન્દુઓને બહાર પ્લેટફોર્મ પર પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી। વર્ષ 1949માં વાસ્તવિક વિવાદ 23 ડિસેમ્બરના રોજ શરૂ થયો, જ્યારે મસ્જિદમાંથી ભગવાન રામની મૂર્તિઓ મળી આવી હતી અને હિન્દુ પક્ષોએ કહ્યું કે ભગવાન રામ પ્રગટ થયા છે અને જ્યારે મુસ્લિમોએ આરોપ લગાવ્યો કે અહીંયા કોઈ રાત્રે ચૂપચાપ ત્યાં મૂર્તિઓ મૂકી હતી અને યુપી સરકારે પ્રતિમાઓ હટાવવાનો આદેશ આપ્યો। પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટ ડીએમ કે નાયરે રમખાણોને હિન્દુ લાગણીઓને ભડકાવનારા ડરથી આદેશનું પાલન કરવામાં અસમર્થતા દર્શાવી હતી અને સરકારે તેને વિવાદિત માળખું ગણીને તેનું તાળું મારી દીધું। વર્ષ 1950માં ફૈજાબાદ સિવિલ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને એકમાં રામલલાની પૂજા માટે પરવાનગી માંગવામાં આવી હતી અને બીજામાં ભગવાન રામની મૂર્તિને વિવાદિત માળખામાં રાખવાની મંજૂરી માંગવામાં આવી હતી અને 1959માં નિર્મોહી અખાડાએ ત્રીજી અરજી કરી હતી। વર્ષ 1961માં યુપી અને સુન્ની વક્ફ બોર્ડ વિવાદિત સ્થળનો કબજો મેળવવા અને મૂર્તિઓને હટાવવાની માંગ અરજી દાખલ કરી હતી અને વર્ષ 1984માં વિશ્વ હિન્દુ પરિષદે વિવાદિત માળખાના સ્થાને મંદિર બનાવવા માટે એક સમિતિની રચના કરી અને વર્ષ 1986માં યુસી પાંડેની અરજી પર ફૈજાબાદ જિલ્લા ન્યાયાધીશ કે.એમ. પાંડે 1 ફેબ્રુઆરી 1986ના રોજ હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપતા બંધારણ પરના તાળાને દૂર કરવાનો આદેશ આપ્યો। પછી 6 ડિસેમ્બર 1992માં વીએચપી અને શિવસેના અને અન્ય હિન્દુના સંગઠનોએ લાખો કાર્યકર્તાઓએ વિવાદિત માળખું તોડી પાડ્યું અને દેશભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા અને જેમાં 2000થી લોકો મરી ગયા હતા। વર્ષ 2002માં ગોધરામાં હિન્દુ કાર્યકર્તાઓને લઈ જતી ટ્રેનને આગમાં ઝાંપવામાં આવી હતી અને જેમાં 58 લોકોના મોત થયા હતા, જેના કારણે ગુજરાતમાં રમખાણોમાં 2000થી વધુ લોકો મરી ગયા હતા। વર્ષ 2010માં અલ્હાબાદ હાઈકોર્ટ તેના નિર્ણયમાં વિવાદિત સ્થળને સુન્ની વક્ફ બોર્ડ અને રામલલા બિરાજમાન નિર્મોહી અખાડા વચ્ચે 3 સમાન ભાગોમાં વહેંચવાનો આદેશ આપ્યો અને વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા પર અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર એક રોક લગાવી। પછી વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટની બહાર સમાધાન માટે હાકલ કરી અને ભાજપના ટોચના નેતાઓ સામે ગુનાહિત કાવતરાના આરોપ પુનઃસ્થાપિત કરવામાં આવ્યા।
8 માર્ચ 2019માં સુપ્રીમ કોર્ટ આ કેસને આર્બિટ્રેશનમાં મોકલ્યો અને પેનલ 8ને અઠવાડિયામાં કાર્યવાહી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને 1 ઓક્ટોબર 2019માં મધ્યસ્થાયી પેનલનો રિપોર્ટ સબમિટ કર્યો. પછી 2 ઓક્ટોબર 2019માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે મધ્યસ્થાયી પેનલ કેસ ઉકેલવામાં નિષ્ફળ રહી છે. પછી 6 ઓક્ટોબર 2019માં સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની દૈનિક સુનાવણી શરૂ થઈ. 16 ઓક્ટોબર 2019માં અયોધ્યા કેસની સુનાવણી પૂર્ણ થઈ અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય અનામત રાખ્યો. પછી 9 નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચ સાથે રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો. હિન્દુ પક્ષને 2.77 એકર વિવાદિત જમીન મળી, જેમાં મસ્જિદ માટે અલગથી 5 એકર જમીન આપવાનો આદેશ અપાયો. અને 25 માર્ચ 2020માં લગભગ 28 વર્ષ પછી રામલાલના તંબુમાંથી નીકળીને ફાઈબર મંદિરમાં શિફ્ટ થયા. પછી 5 ઓક્ટોબર 2020માં રામ મંદિરનું ભૂમિપૂજન કાર્યક્રમ પીએમ નરેન્દ્ર મોદી અને આરએસએસના સર સંચાલક એવા મોહન ભાગવત અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને ઋષિમુનિઓ સહિત 175 લોકોએ આમંત્રણને માન આપીને અયોધ્યા પહોંચ્યા. બાદ પીએમ મોદીએ સૌથી પહેલા હનુમાનગઢીની મુલાકાત લીધી અને રામ મંદિરમાં ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લીધો. 2023માં હવે ફરી એકવાર શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર તૈયાર થશે. 22 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય રામ મંદિરનો અભિષેક થશે અને લગભગ 500 વર્ષની લાંબી રાહ અને કઠિન લડત બાદ આખરે 22 જાન્યુઆરી 2024ના રોજ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો અભિષેક સમારોહ યોજાશે. સનાતન પ્રેમીઓ માટે ભક્તિ, આનંદ અને ઉત્સાહની ક્ષણ હશે અને આ અવસર એક ઉત્સવ જેવો બની રહેશે. 22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક અને અભિષેક બાદ 24 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ તમામ ભક્તો મંદિરમાં રામલલ્લાના દર્શન કરી શકશે. મિત્રો, આપણા દિલમાં વસનારા ભગવાન રામનું ભવ્ય મંદિર બનશે, જે ક્ષણ દરેક ભારતીય લોકોનું ગર્વનો પળ હશે. અને 500 વર્ષથી પડી રહેલ કેસ માત્ર ને માત્ર ભારતના લોહ પુરુષ એવા પીએમ મોદી દ્વારા જ આ શક્ય હતું, જે હિન્દુ ધર્મ માટે ગર્વની વાત છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આ કમેન્ટ બોક્સમાં ભક્તો જય શ્રી રામ જરૂરથી લખજો. ધન્યવાદ.